નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે। તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો। તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને, તો ગુજરાતમાં આ સ્થળો બંધ, મોટી આગાહી। મિત્રો, કચ્છ, પાટણ, બનાસકાંઠા અને સુરેન્દ્રનગરમાં 3 દિવસ સુધી ડસ્ટ સ્ટોર્મની આગાહી છે। આગાહી મુજબ આવનાર 6 દિવસ તાપમાન યથાવત રહેવાનું છે અને બીજી તરફ પર્યટકો માટે સુરતમાં ડુમ્મસ અને સુવાલીનો દરિયો બંધ કરાયો છે। 1 થી 7 જૂન સુધી આ દરિયો બંધ રહેવાનો છે। મિત્રો, આવતીકાલ સુધી નવસારીનો દાંડી દરિયા કિનારો અને ઉભરાટ બીચ બંધ છે અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। જોકે ગુજરાતમાં 11 જૂન સુધી મેઘરાજા પધારશે તેવું પણ અનુમાન છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ, તો આઈએમડીએ વરસાદને લઈને કરી મોટી આગાહી। મિત્રો, આ વખતે 2 દિવસ પહેલા 30 મેના રોજ ચોમાસું કેરળમાં પહોંચી ગયું છે। હવે આઈએમડીએ જણાવ્યું છે કે કેરળમાંથી ચોમાસું આગળ વધી રહ્યું છે, જેનાથી અન્ય રાજ્યોમાં વરસાદ પડી શકે છે। અરુણાચલ પ્રદેશમાં આજે અને આવતીકાલે ભારે વરસાદ, તો આસામ તેમજ મેઘાલયમાં આજથી 4 જૂન સુધી ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે। મિત્રો, 2 જૂને ઉપ હિમાલયના પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ચોમાસાનું આગમન થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ, તો રેશન કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય। મિત્રો, સરકારની સૂચના મુજબ રેશન કાર્ડને એક્ટિવ રાખવા માટે તેમજ રેશન કાર્ડ સાથે જોડાયેલી યોજનાઓનો લાભ કાર્ડ ધારકોને મળી રહે તે માટે તમામ શ્રેણીના રેશન કાર્ડ ધારકો, જેમ કે એનએફએસએ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા એક્ટ, નોન એનએફએસએ, એપીએલ એટલે કે 1-2 એટલે કે ગરીબી રેખા ઉપર, બીપીએલ એટલે કે ગરીબી રેખાથી નીચે અને અંત્યોદય હોય તેઓએ જરૂરી ડોક્યુમેન્ટ સાથે રાખી ખાસ કરીને આધાર કાર્ડ સાથે સંબંધિત મામલતદાર કચેરીની પુરવઠા શાખાને સંપર્ક કરવો, તાત્કાલિક કેવાયસી કરાવે તેમ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવાયું છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ, તો દીકરીઓને 50,000 રૂપિયા મળશે, જેના મિત્રો ફોર્મ શરૂ થઈ ગયા છે। મિત્રો, જે વિદ્યાર્થીનીઓ ધોરણ 9 થી ધોરણ 12 સુધી અભ્યાસ કરી રહી છે તેઓને રાજ્ય સરકાર તરફથી 50,000ની સ્કોલરશિપ મળવાની છે। આ માટે નમો લક્ષ્મી યોજનાના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે। જે વિદ્યાર્થીનીઓ ધોરણ 9 અને 10માં અભ્યાસ કરે છે તે વિદ્યાર્થીનીઓને માતાના બેંક એકાઉન્ટમાં દર મહિને 500 રૂપિયા એમ વર્ષે કુલ 10,000 રૂપિયા, જ્યારે મિત્રો ધોરણ 11 અને 12માં તે વિદ્યાર્થીનીઓને દર મહિને બેંક એકાઉન્ટમાં 750 રૂપિયા એમ કુલ વર્ષે 15,000 રૂપિયા મળશે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ, તો એલપીજી ગેસ ધારકોને મોટો ફાયદો। મિત્રો, સરકારી ઓઇલ કંપનીઓ દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ આજથી એટલે કે મિત્રો 1 જૂનથી દેશના વિવિધ શહેરોમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં લગભગ 70 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે। જોકે આ કપાતનો લાભ માત્ર 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડર પર જ મળે છે અને આ વખતે પણ ઘરેલું ઉપયોગ માટેના એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ, તો ખેડૂતો થઈ જજો સાવધાન। મિત્રો, પીએમ કિસાન નામની ખોટી એપ્લિકેશન વોટ્સઅપ પર ફરી રહી છે, જે દર 3 મહિનાને 6,000 રૂપિયાની મદદ આપવાનો વાયદો કરે છે અને આ એક સાયબર ફ્રોડ છે। મિત્રો, લિંક પર ક્લિક કરતાં તમારા બેંક ખાતામાંથી પૈસા ઉપાડી લેવામાં આવશે અને કૃપા કરીને આ પ્રકારની શંકાસ્પદ લિંક ખોલતા નહીં। મિત્રો, ગઠિયાઓના નવી મોડેલ ઓપરેન્ડી અપનાવે છે, જેમાં પીએમ કિસાન યોજના અંતર્ગત લોકોને લિંક કે એપ્લિકેશન ડાઉનલોડ કરાવી લોકોને ઠગવાનો કારસો રચી રહ્યા છે, જેમાં લોકો ભોગ ન બને તે માટે સોશિયલ મીડિયા પર આને લઈને પોલીસે પોસ્ટ વાયરલ કરીને લોકોને એલર્ટ કરવા પ્રયાસ કર્યો છે। છેલ્લા ઘણા સમયથી આવી પીએમ કિસાન યોજનાની લિંકને લોકોને મોકલવામાં આવી રહી છે અને તેમના આધારે તેમને ઠગવાનો પ્રયાસ કરી રહ્યા છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ, તો વાવણીની તારીખ જાહેર। મિત્રો, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહીમાં આ વર્ષે કેરળમાં ચોમાસું સમય કરતાં વહેલું બેસી જવાનું અનુમાન છે અને મિત્રો એ જ થયું છે અને કેરળમાં બેસી ગયા બાદ મુંબઈ અને ત્યારબાદ ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગમાંથી ચોમાસાનું આગમન થતું હોય છે, ત્યારે ગુજરાતમાં 8 થી 14 જૂન વચ્ચે ચોમાસું બેસવાનું અનુમાન છે અને મિત્રો સામાન્ય રીતે ગુજરાતમાં 15 જૂન બાદ ચોમાસાનો વરસાદ થતો હોય છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ, તો આવી શકે છે બીજું વાવાઝોડું।
મિત્ર, હવામાન વિભાગે જણાવ્યું છે કે રેમલ વાવાઝોડાના ભેજ અને અરબ સાગરના ભેજને કારણે 4 જૂન સુધીમાં આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે. મિત્રો, 8 જૂનથી અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા રહેશે અને 8 થી 14 જૂન સુધીમાં અરબી સમુદ્રમાં વાવાઝોડું બનવાની શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં 7 થી 14 જૂનમાં ચોમાસાના વરસાદ થવાની શક્યતા રહેશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો શાળા વાહનને લઈને મોટો નિર્ણય. મિત્રો, શિક્ષણ વિભાગ દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો છે અને વિદ્યાર્થીઓની સલામતીને લઈને હવે સ્કૂલ બસ અને સ્કૂલ વેન ચાલકો તંત્રના રડારમાં આવ્યા છે. જો વિદ્યાર્થીઓને સ્કૂલ બસ કે વાનમાં ઘેટા બકરાની જેમ ભરવામાં આવ્યા તો હવે તે સ્કૂલ અને સ્કૂલ બસ ચાલકો સામે પણ કાર્યવાહી થઈ શકે છે. સ્કૂલ વેનમાં નિયમ પ્રમાણે 14 બાળકો બેસાડવાના હોય છે, જ્યારે ઇકોમાં 8 બાળકો અને સ્કૂલ રિક્ષામાં 6 બાળકો બેસાડવાના હોય છે. અને વાલીઓને પણ સૂચના આપવામાં આવી છે કે જો સ્કૂલ વેન કે બસમાં બાળકોને જરૂર કરતાં વધુ બેસાડાય હોય તો તરત જ આરટીઓ અધિકારીને કે ટ્રાફિક પોલીસને જાણ કરવી. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 1 મહિના પછી બેંક ખાતાઓ બંધ. મિત્રો, જો તમારું ખાતું 4 ક્ષેત્રની બેંક એટલે કે પંજાબ નેશનલ બેંકમાં છે તો આ સમાચાર તમારા માટે છે, કારણ કે બેંકે ગ્રાહકોને ચેતવણી આપી છે. જો છેલ્લા 3 વર્ષથી તેમના ખાતામાં કોઈ ટ્રાન્ઝેક્શન નથી થયું, ઉપરાંત જો ખાતામાં કોઈ બાકી રકમ ન હોય તો આવા ખાતા 1 મહિના પછી બંધ કરવામાં આવશે. અને બેંકના જણાવ્યા અનુસાર આવા ખાતાઓના દુરુપયોગને રોકવા માટે આ પગલું ભરવામાં આવશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ઘરમાં કેસ છે તો સૌથી પહેલા કરો આ કામ. મિત્રો, અત્યાર સુધીમાં ઉજ્જવલા યોજના હેઠળ 1.45 લાખ પરિવારો છે, જેમાંથી લગભગ 32,000 પરિવારો હજુ સુધી જન આધાર સીડ નથી. આ પરિવારોને પણ ગેસ સબસિડીનો લાભ આપવા માટે સરકારે રેશનની દુકાનો પર કેવાયસી સુવિધા પૂરી પાડી છે. અને ઉજ્જવલા ગ્રાહકોને રાજ્ય સરકાર દ્વારા રેશનની દુકાનો પર જન આધાર લિંક કરવાની સુવિધા પણ આપવામાં આવી રહી છે. કેવાયસી કરાવ્યા પછી તમે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડરનો લાભ મેળવી શકો છો. 810 કિંમત, એમાં 300 રૂપિયા સબસિડી મળવાની છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો હવામાન વિભાગની વધુ એક આગાહી સામે આવી છે અને રાજ્યમાં આગામી 7 દિવસ તાપમાન યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે. આગામી 3 દિવસ રાજ્યમાં ભારે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ છે. તો બનાસકાંઠા, પાટણ, કચ્છ અને સુરેન્દ્રનગર સહિતના વિસ્તારમાં 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે અને અરેબિયન સાગરમાંથી ભેજ આવતા બફારો વધી શકે છે. મિત્ર, હવામાન વિભાગે 4 જૂને રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી કરી છે. સાથે જ આગાહીમાં જણાવ્યું છે કે કચ્છમાં 35 થી 39 ડિગ્રી તાપમાન અને ભુજમાં 38 થી 40 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવનાઓ છે. અને અમરેલી, ભાવનગર, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 42 થી 44 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવનાઓ છે. જ્યારે મિત્રો પરેશભાઈ ગોસ્વામીએ પણ આગાહી કરી છે અને કહ્યું છે કે જૂન મહિનામાં ગરમી, પ્રી મોન્સૂન અને ચોમાસું ક્યારે બેસશે તે અંગેની આગાહી કરી છે. પરેશભાઈ ગોસ્વામી દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર ગુજરાતમાં નિશ્ચિત તારીખ કરતાં 2.5 થી 3 દિવસ વહેલું ચોમાસું આવી શકે છે. અને જણાવી દઈએ કે હવામાન વિભાગે રાજ્યમાં ચોમાસું 15 જૂનથી શરૂ થવાની આગાહી કરી છે. તો મિત્રો, આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે. આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઇક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે. તો મિત્રો, હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ.